નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના ફતેપુર ગામની નદીમાં કેમિકલ વાળું પાણી નદીમાં ભળી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષમાં નેતા જેડી કથેરિયા આજે ઠેબી નદીના બ્રિજ ઉપરથી મીડિયા દ્વારા સરકારને સીધો સવાલ કરી રહ્યા છે કે આ કેમિકલ વાળું પાણી છે પવિત્ર ઠેબી નદીને દૂષિત કરી રહ્યું છે, જે નદી જગ વિખ્યાત સંત શ્રી ભોજલરામ બાપાના ધામમાંથી નીકળે છે. ત્યારે 4, 5, 6 તારીખે જે મંદિરની પ્રતિષ્ઠા હોય અને ફતેપુર ભોજલધામની માલિપા મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોય અને લાખો ભક્તો આવવાના હોય અને દૂષિત પાણી ત્યાંથી દેશ વિદેશના માણસો આવવાના હોય અને તે નદીનું પાણી પોતપોતાના ગામો, શહેર અને બહાર દેશમાં પણ બોટલો ભરી જઈને પ્રસાદીના ભાગરૂપે પાણી લઈ જતા હોય છે. ત્યારે આ દૂષિત પાણી પીવાથી કે સ્નાન કરવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેડીભાઈ, તમે અત્યારે જે ઠેબી નદીને જે બ્રિજ ઉપર જે અત્યારે જે ઊભા છો તેનું શું કારણ છે અને તેના માટે તમે આવ્યા છો? મારું ગામ ચાપાથળ છે. અમરેલીથી ચાપાથળ ફતેપુર જતો આ રોડ છે. આ રોડની અંદર અમે અહીંયા ઠેબી નદી આવેલી છે. ઠેબી નદીની જે હાલત છે કે ઠેબી નદીની અંદર તમામ ગટરનું પાણી છોડવામાં આવે છે અને અહીંયા એસટીપી પ્લાન્ટ હોવા છતાં આ સરકારની મિલીભગતના કારણે આ નદીની હાલત ખૂબ દયજનક છે. અને અહીંયા ફતેપુર જેવું ભોજલધામ અહીંયા આવેલું છે. હજારો ભાવિ ભક્તો આ વિસ્તારની અંદરથી ગુજરે છે. તો મારે સરકારશ્રીને વિનંતી છે, આ વિસ્તારના ધારાસભ્ય, સાંસદ અને અન્ય લોકોને વિનંતી છે કે આનો જલ્દી કરીને નિકાલ આવે અને નદીને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત આ નદીની અંદર પાણી છોડવામાં આવે. જેડીભાઈ, એક પ્રશ્ન, આપણો જે ફતેપુર રોડે જે કચરો જે ડમ્પિંગ સ્ટેશન નથી છતાં પણ જે નગરપાલિકા ત્યાં કચરો નાખી જાય છે, તે કચરાનો નિકાલ થયો છે કે નથી થયો? અમે 2 દિવસ પહેલા જ અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા અને અમારી અન્ય ટીમ દ્વારા એક નગરપાલિકાને અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદર ડમ્પિંગ બંધ કરવામાં આવે અને જે અન્ય જે પશુનો જે કાપી અને જે અહીંયા દુર્ગંધ મારે છે એમની પણ અમે રજૂઆત કરી છે કે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને આ કચરો વહેલી તકે લેવામાં અહીંયાથી આવે અને અહીંયા 3, 4, 5 તારીખે જે ભોજલધામની અંદર ખૂબ મોટો કાર્યક્રમ યોજાવાનો છે. તો આ જે ભોજલધામ છે એની શાખ વધે અને સરકારની પણ સારી કામગીરી કરે એમના માટે અમે રજૂઆત કરવામાં આવી છે. જેડીભાઈ, અત્યારે જે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ત્યાં અત્યારે ડમ્પર દ્વારા કચરો તમામ ભરાઈ રહ્યો છે, તે તમામ કચરો ભરાશે કે નહીં ભરાય? તમામ કચરો ભરાવવો જોઈએ અને ખાસ આમ તો આ સરકાર એટલી બધી સીધી નથી. અહીંયા મુખ્યમંત્રી આવે છે, એમના ભાગરૂપે જો પણ અહીંયાથી કચરો લેવાતો હોય એવું અમને લાગે છે, પરંતુ જે કઈ કારણોસર કચરો લેવાય છે પણ પૂરેપૂરું સાફ સફાઈ થાય અને અહીંયા સારા વૃક્ષરોપણ થાય અને ભોજલધામ જગ્યા જે છે એમને પવિત્ર ધામ બનાવવામાં આવે અને બાયપાસથી ભોજલધામ જે ફતેપુર સુધી અન્ય સારા ઝાડવા વાવવામાં આવે અને પવિત્ર જગ્યા બનાવવામાં આવે એવી અમારી વિનંતી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.